દેહગામમાં પશુપાલક ન્યાય મહાસંમેલનમાં યુવરાજસિંહ જાડેજાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, આ લોકો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર છે. આ લોકો ભાગલા પાડો અને રાજ કરો એ વાળા છે. ફરક એટલો છે કે એ લોકો સફેદ હતા અને આ લોકો કાળા છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું. આંદોલન જ માર્ગ છે. જે લોકો એમ કે તમે ખોટા રસ્તે છો ને તમે રાજકીય રોટલા શેકો છો, તો યાદ રાખજો એ જ વ્યક્તિઓ રાજકીય રોટલા શેકતા હોય છે. એટલે બહુ ગભરાવું નહીં, કારણ કે એની સીટ એ ખતરામાં લાગી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને એ ભરમાવો ભટકાવોની રાજનીતિ કરે છે, કારણ કે એ અંગ્રેજોની સીધી લીટીના વારસદાર છે. અંગ્રેજો હતા એ ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવતા હતા. આ અંગ્રેજોની સીધી લીટીના વારસદાર છે. ઓલા ખાલી ધોરા હતા ના કાળા છે. બરોબર, એ ધોરા હતા ના કાળા છે. બાકી વિચારો તો એક ને એક જ છે. અને ગાંધીજીએ જે રીતે આંદોલન કરી આપણા દેશને આઝાદી અપાવી, એ રીતે આપણે જ આ આંદોલન કરીને રચનાત્મક કાર્યક્રમો આપીને જ આગળના દિવસોની અંદર આપણા આંદોલન હજી વધુ મજબૂત બનાવવાનું છે. હજી કહું છું કે આ શરૂઆત છે, આ અંત નથી. આ હજી આજે તમે જયારે ઘરે જશો ત્યારે કહેવાય ને અલ્પ વિરામ, હજી તો ઉભા રહેવાનું છે, પૂર્ણ વિરામ નથી લાગવાનું. આપણે હજી અહીંથી શરૂઆત કરવાની છે. અને આ શરૂઆત આપણે બધા જે રીતે ગાંધીની વાત કરીએ, કદાચ એ લોકોને તો ગાંધી યારે કદાચ જ્ઞાન સૂતકનો લેવા દેવા નથી, બરોબર ને દેસાઈભાઈ? એની યારે કદાચ એને કોઈ લેવા દેવા છે જ નહીં. ગાંધી નોટ આયરે લેવા દેવા ખરી, જો નોટ આપો તો બધું ચાલે, કારણ કે ભ્રષ્ટાચારથી જ ચાલે છે. પરંતુ આવનાર દિવસોની અંદર આપણે બધાએ આ આંદોલનને વધારે મજબૂત બનાવવાનું છે. જે લોકો મહાભારતની અંદર દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે બોલ્યા નહોતા ને મુખદર્શક બનીને જોતા હતા, એમ ઘણા બધા આગેવાનો આપણા પણ એવા છે કે ક્યાંક ને ક્યાંક મુખદર્શક બનીને જોઈ રહ્યા છે. તો એની હાલત પણ જે ગંગાપુત્ર ભીષ્મની થઈ હોય, જે ગુરુ દ્રોણની થઈ હોય, કે બીજા જે લોકો જે મુખદર્શક બનીને બધું જોતા હતા અને જાણતા હતા કે આ સત્ય છે, આ તથ્ય છે, આ પશુપાલકો સાચા છે, છતાંય બધાય એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે અત્યારે વાત કરી રહી છે એની સાથે હામાં હા મિલાવી રહ્યા છે. તો એનો પણ વારો આજ ને તો કાલ આવવાનો ને આવવાનો. યુવરાજસિંહ જાડેજાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.